everybody. In today's video, we will discuss about pronoun number 5, indefinite pronoun. And આ પહેલાંના વિડીયોમાં આપણે એટલે કે પ્રોનાઉન પાર્ટ 1 અને 2માં ઇન્ટ્રોગેટિવ અને રિલેટિવ પ્રોનાઉન વિશે આગળના પાર્ટમાં જોયું હતું. Now let's see the chart. As always we first of all see part 1 માં આપણે આ પર્સનલ પ્રોનાઉન ડેમોન્સ્ટ્રેટિવ, પાર્ટ 2માં ઇન્ટ્રોગેટિવ અને આ રિલેટિવ વિશે જોયું. હવે આ પાર્ટમાં જોઈ ઇનડેફિનિટ પ્રોનાઉન. ઇનડેફિનિટ પ્રોનાઉન આ બધા આપેલા છે એ જોઈએ. So now pronoun number 5, indefinite pronoun એટલે કે અનિશ્ચિત પ્રોનાઉન. એની ડેફિનેશન છે, વ્યાખ્યા શું થાય. કોઈ પણ ટોપિક હોય એની એક ડેફિનેશન આપણે યાદ કરી લઈએ તો એ ટોપિકને સમજવામાં બિલકુલ સહેલું પડે છે. તો કે indefinite pronoun is a pronoun that refers to non-specific. આ ખાસ શબ્દ યાદ રાખવાનો છે કે નોન સ્પેસિફિક એટલે કે અચોક્કસ, કોઈ ચોક્કસ વસ્તુ, બીઇંગ્સ, ઓબ્જેક્ટ્સ કે પ્લેસીસ રેફર કરે છે પણ નોન સ્પેસિફિક, અનિશ્ચિત છે. કોઈ પર્ટિક્યુલર માણસ, વસ્તુ કે જગ્યાનો રિફર નથી કરતું પણ અચોક્કસ હોય છે. ઇનડેફિનિટ પ્રોનાઉન્સ કેન ઓલ્સો ફંક્શન એઝ અધર પાર્ટ્સ ઓફ સ્પીચ ટુ. એ રીતે પણ કાર્ય કરે છે બીજા પાર્ટ ઓફ સ્પીચ, ડિપેન્ડિંગ ઓન કોન્ટેક્સ્ટ, સંદર્ભ પ્રમાણે. મોસ્ટ ઇનડેફિનિટ પ્રોનાઉન્સ આર સિંગ્યુલર ઓર પ્લુરલ. તો મોટા ભાગના સિંગ્યુલર કે પ્લુરલ છે, છતાં સમ ઓફ ધેમ કેન બી સિંગ્યુલર ઇન વન કોન્ટેક્સ્ટ એન્ડ પ્લુરલ ઇન અનધર. એટલે ઘણા એવા હોય છે કે એક સંદર્ભમાં સિંગ્યુલર હોય, બીજા સંદર્ભમાં પ્લુરલ હોય. તો હવે આપણે ગુજરાતીમાં જોઈએ. અનિશ્ચિત પ્રોનાઉન કોઈ ચોક્કસ નહીં પરંતુ અચોક્કસ વ્યક્તિ, વસ્તુ કે જગ્યાને સંદર્ભે વપરાય છે. સંદર્ભ પ્રમાણે બીજા પાર્ટ્સ ઓફ સ્પીચ તરીકે કાર્ય કરે છે. મોટા ભાગના એકવચન કે બહુવચન છે. એટલે આ ઇનડેફિનિટ પ્રોનાઉન મોટા ભાગના કેવા છે? એકવચન કે બહુવચન છે. જો કે અમુક એક સંદર્ભમાં એકવચન અને બીજા સંદર્ભમાં બહુવચન હોઈ શકે, એવી રીતે પણ હોઈ શકે. જોઈએ પોઈન્ટ વાઇઝ. ઇનડેફિનિટ પ્રોનાઉન્સ કેન બી ડિવાઇડેડ ઇન્ટુ 3 કેટેગરીઝ. 3 આપણે ભાગ કરી શકીએ એના. બેઝડ ઓન વેધર દે ટેક એ સિંગ્યુલર ઓર પ્લુરલ વર્બ. આપણે જોઈએ કે ક્રિયાપદ, વર્બ, સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ પ્રમાણે ક્રિયાપદ એકવચન છે કે બહુવચન છે તે આધારે અનિશ્ચિત સર્વનામોના 3 વિભાગો પાડી શકાય. એટલે 3 વિભાગ એના પડે છે. વી યુઝ ઇનડેફિનિટ પ્રોનાઉન્સ એન્ડિંગ ઇન બડી. એટલે કે છેલ્લે જે ઇનડેફિનિટ પ્રોનાઉન એમાં બડી આવતું હોય અથવા તો વન હોય ફોર પીપલ, એન્ડ પ્રોનાઉન્સ એન્ડિંગ ઇન થિંગ ફોર થિંગ્સ, વસ્તુ માટે. પાછું જોઈએ કે ઇનડેફિનિટ પ્રોનાઉન્સની છેલ્લે બડી અથવા વન હોય એ કોના માટે વપરાય? તો કે પીપલ માટે, લોકો માટે. અને એનો પ્રોનાઉન્સ આપણે એન્ડિંગમાં છેલ્લે થિંગ એમ આવતું હોય તો એ થિંગ્સ એટલે વસ્તુ માટે વપરાય. એક છેલ્લી ટ્રીક છે યાદ રાખવાની. તો પહેલું ફર્સ્ટ છે ઓલવાઇઝ સિંગ્યુલર. હમણાં 3 કેટેગરી કીધી હતી આપણે. ઓલવાઇઝ સિંગ્યુલર, ઓલવાઇઝ પ્લુરલ એન્ડ બોથ સિંગ્યુલર એન્ડ પ્લુરલ એમ આવશે. તો ફર્સ્ટ જોઈએ ઓલવાઇઝ સિંગ્યુલર. તે હંમેશા સિંગ્યુલર વર્બ વપરાય. એટલે તેમાં કેવું છે? સિંગ્યુલર વર્બ, એકવચન ક્રિયાપદ. ઇનડેફિનિટ પ્રોનાઉન ધેટ એન્ડ ઇન વન. હવે જ્યાં પાછળના ભાગમાં વન હોય આર ઓલવેઝ સિંગ્યુલર. આ હંમેશા કેવા હોય છે?
સિંગ્યુલર. આ પણ એક સહેલી ટ્રીક છે યાદ રાખવાની. ધીઝ વર્ડ્સ આર એની વન, જો પાછળ વન આવ્યું, એવરી વન પાછળ વન, સમ વન છેલ્લે વન એન્ડ વન. એવરીબડી લવ્સ શેલી, એટલે દરેક. લવ્સ, જો અહીંયા લવની પાછળ એસ છે, મતલબ કે એ થર્ડ પર્સન સિંગ્યુલર થઈ ગયું. એવરીથિંગ વોઝ રેડી ફોર ધ પાર્ટી. એવરીથિંગ, દરેક વસ્તુ તૈયાર છે. એવરીબડી અને એવરીથિંગ. હવે એકોર્ડિંગ ટુ સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ, એટલે જેવી રીતનો સબ્જેક્ટ હોય એવી રીતનો જેનો વર્બ હોવો જોઈએ. વર્બ સિંગ્યુલર છે. આ રહ્યું, આ વોઝ, આ લવ. ઇન નેગેટિવ ક્લોઝિસ, નેગેટિવ ક્લોઝિસમાં વી યુઝ પ્રોનાઉન્સ વિથ નો. નોનો ઉપયોગ કરી. નોટ પ્રોનાઉન્સ વિથ એની. એનીનો ઉપયોગ કરતા નથી. હવે ઉદાહરણ તરીકે જોઈ લે. કરેક્ટ છે, નો બડી કેમ, તો અહીંયા નોનો ઉપયોગ થયો. ઇનકરેક્ટ એટલે ખોટું છે. આ કઈ રીતે ખોટું થયું? એનીબડી ડીડ નોટ કમ, આમ ન કહેવાય. નો બડી કેમ, બસ પૂરું થઈ ગયું વાક્ય. નંબર સેકન્ડ, ઓલવાઇઝ પ્લુરલ. હંમેશા બહુવચનમાં હોય તેવા ઇન્ડિપેન્ડન્ટ પ્રોનાઉન, તેમાં હંમેશા પ્લુરલ વર્બ વપરાય છે. એ તો નેચરલ છે. આગળ નામ જોયું આપણે, સિંગ્યુલર છે. ઇનડેફિનિટ પ્રોનાઉન ધેટ એન્ડ ઇન બડી. ઇનડેફિનિટ પ્રોનાઉનમાં છેલ્લે બડી હોય. આર ઓલવાઇઝ સિંગ્યુલર. આર ઓલવાઇઝ સિંગ્યુલર. યાદ કરી લે કે આની પહેલાંનું જે આપણે જોયું હતું કે અહીંયા વન હતું, તો એનો કે ઇનડેફિનિટ પ્રોનાઉન ધેટ એન્ડ ઇન વન આર ઓલવાઇઝ સિંગ્યુલર. પાછળ વન હોય. હવે જોઈએ અહીંયા શું આવ્યું. અહીંયા આવ્યું બડી. એન્ડમાં બડી હોય એટલે હા, ઓલવાઇઝ સિંગ્યુલર. ધીઝ વર્ડ્સ ઇન્ક્લુડ એનીબડી, સમબડી એન્ડ નોબડી. સોરી, અહીંયા આ સિંગ્યુલરને બદલે અહીંયા પ્લુરલ એમ સમજવાનું છે. એક્ઝામ્પલ જોઈએ. બોથ આર ગિલ્ટી. બોથ આર ગિલ્ટી. ફ્યુ પીપલ વેર વેરિંગ માસ્ક. તો અહીંયા આર છે, અહીંયા વેર છે. આ પ્લુરલ વર્બ બતાવે છે. તો એકોર્ડિંગ ટુ સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ, વર્બ કેવું છે? પ્લુરલ છે. હવે જોઈએ બોથ, એટલે કે બંને પ્લુરલ હોય એવા. કયા સંદર્ભમાં વપરાયું છે તે પ્રમાણે એક વચન અને બહુવચન હોઈ શકે. અને એનો સંદર્ભ પ્રમાણે, કે સંદર્ભ કોન્ટેક્સ પ્રમાણે એક વચન કે બહુવચન હોઈ શકે. ક્યાં છે? ઓલ, એની, મોર, મોસ્ટ એન્ડ સમ. આ બંનેમાં આવે, બોથ છે. એક્ઝામ્પલ જોઈ. ઓલ ઓફ ધ કેક ઇઝ મિસિંગ. ઇઝ છે. ઓલ ઓફ ધ કેક સ્લાઇસ આર મિસિંગ. તો ઇઝ આર સિંગ્યુલર અને પ્લુરલ છે. વર્બ સિંગ્યુલર અને બીજા વાક્યમાં પ્લુરલ છે. હવે બીજી એક યાદ રાખવા જેવી વસ્તુ છે કે પાછળ આ એસ, એપોસ્ટ્રોફી એસ ઉમેરવાથી પોઝેસિવ બને છે. એક્ઝામ્પલ, ધે વેર સ્ટેઇંગ ઇન સમબડીઝ હાઉસ. સમબડી હતું, પાછળ એસ ઉમેરી દીધો છે. સમબડીઝ હાઉસ. ઇઝ ધીઝ એનીબડીઝ કોટ. કોઈનો કોટ છે, આ પોઝેસિવ થઈ ગયું. વી યુઝ એલ્સ આફ્ટર ઇનડેફિનિટ પ્રોનાઉન. તો એલ્સ વાપરીએ છીએ ટુ રિફર ટુ અધર પીપલ ઓર થિંગ. બીજા લોકો કે વસ્તુને રિફર કરવા માટે. ઓલ ધ ફેમિલી કેમ બટ નો વન એલ્સ. નો વન એલ્સ એટલે બીજું કોઈ નહીં એમ. ઇફ રાજુ કાન્ટ કમ વી વિલ આસ્ક સમબડી એલ્સ. એલ્સ આપણે એલ્સનો જ યુઝ કરીએ છીએ આફ્ટર ઇનડેફિનિટ પ્રોનાઉન. એટલે
રાજુ નહીં આવે તો આપણે બીજા કોઈને પૂછશું. એલ્સ એટલે બીજે એમ. આઈ થિંક ધીસ ઇઝ સમબડી એલ્સ કોટ. હું માનું છું કે આ બીજા કોઈનો કોટ છે. નાવ લેટ્સ સી example of pronouns that are only singular, only plural and both. So first of all, let's see indefinite pronouns. એકવચન છે તેના વાક્યો છે. તો અહીંયા આ એકવચન આપેલું છે, આ પ્રોનાઉન છે, અને અહીંયા એના એક્ઝામ્પલ છે, સેન્ટેન્સ છે. પહેલું વહેલું છે અનધર, એટલે કે બીજું. We finally moved to another apartment. અમે આખરે બીજા એપાર્ટમેન્ટમાં ગયા. તો અહીંયા અનધર એટલે બીજું, ને અહીંયા બીજા. આ રીતનું અનધરનો યુઝ છે. એપાર્ટમેન્ટ છે પણ કેવું કીધું છે? અનધર, બીજા. હજી પણ ચોક્કસ છે, બીજા એટલે ક્યાં નહીં, એટલે આને ઇન્ડેફિનિટ પ્રોનાઉન કહી શકાય. હજી છે નંબર સેકન્ડ છે એનીવન, એટલે કોઈ પણ. આઈ સ્વેર આઈ વોન્ટ ટેલ એનીવન ધીસ સિક્રેટ. કે હું સોગંદ ખાઉં છું કે આ ખાનગી વાત કોઈને કહીશ નહીં, એટલે કોઈને, કોઈ પણને. નંબર થર્ડ છે એનીથિંગ, કોઈ, કંઈ પણ એમ. એનીથિંગ ઇઝ પોસિબલ ઇફ યુ બિલીવ. જો તમે માનો તો કંઈ પણ અશક્ય છે નહીં. હવે નંબર આવશે 4. ઈચ એટલે દરેક. ઈચ કંપની ઇઝ ફાઇટિંગ ટુ પ્રોટેક્ટ ઇટ્સ ઓન કોમર્શિયલ ઇન્ટરેસ્ટ. એટલે કે દરેક કંપની છે પોતાના વ્યવસાયિક હિતો બચાવવા લડી રહી છે. ઈચ એટલે દરેક. એ પણ અહીંયા ઇન્ડેફિનિટ પ્રોનાઉન છે. આઈધર, ઇધર, GQE, કોઈ. તો આઈધર વન વિલ બી ફાઇન, એટલે કોઈ એકને સારું થઈ જશે. ઇનફ, પૂરતું, પર્યાપ્ત. ઇનફ ઇઝ ઇનફ, બસ હવે બહુ થઈ ગયું એમ, આટલું પર્યાપ્ત છે. ઘણી વખત આપણે વાતચીતમાં ઉપયોગ કરી છે, કોઈની વાત વધારે ન સાંભળે, ઇનફ ઇઝ ઇનફ એમ કહી દો એટલે બસ હવે પર્યાપ્ત. નંબર 7 છે એવરીવન, એટલે દરેક. એવરીવન ચીયર્ડ ફોર ધ વાયોલિનિસ્ટ એટ અવર સ્કૂલ કોન્સર્ટ. એટલે દરેક શાળાના જલસામાં, એટલે દરેક એમ, દરેક લોકોએ શાળાના જલસામાં વાયોલિન જે વગાડતો હતો એને પ્રોત્સાહિત કર્યો છે એમ કહે. નંબર 8 એવરીથિંગ, બધું જ. એવરીથિંગ ઇઝ ગોઈંગ એઝ પ્લાન, એટલે બધું જ યોજના મુજબ જઈ રહ્યું છે. એવરીથિંગ આપણે મહત્વનું છે, અહીંયા ઇન્ડેફિનિટ પ્રોનાઉન છે. હવે આવશે લેસ. નંબર 9 ઓછું. લેસ ઇઝ મોર. આજી એક કહેવત છે, થોડું પણ કાફી છે, એ પ્રકારની કહેવત છે. પછી છે લિટલ. મેની અ લિટલ મેક્સ એ મિકલ. લિટલ એટલે પણ થોડું ઓછું થાય, તો થોડું થોડું ભેગું કરીને વધારે કરી શકાય. એક કહેવત આપણે છે, ટીપે ટીપે સરોવર ભરાય એના જે. મચ છે એટલે ઘણું. તો મચ હેઝ હેપન સિન્સ વી મેટ. જ્યારથી આપણે મળ્યા ઘણી ઘટના ઘટી છે એમ કહેવા માગે છે. પછી છે નાઈધર, કોઈ નિયમ. નાઈધર સાઇડ ઇઝ પ્રિપેર્ડ ટુ કોમ્પ્રોમાઇઝ. કોઈ પણ પક્ષ સમાધાન માટે તૈયાર નથી. નાઈધર એટલે કોઈ પણ, નકારમાં આવે છે. પછી આવશે નો વન, કોઈ પણ નહીં. નો વન કેન કોપ વિથ હર ઇન ઇંગ્લિશ. કોઈ પણ તેણીની અંગ્રેજી સાથે બાથ ભીડી શકે તેમ નથી, એટલે એનું અંગ્રેજી એટલું સારું છે એમ કહી શકાય. નથિંગ, કોઈ પણ નહીં, આપણે નકારમાં. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ટુ એ વિલિંગ હાર્ટ. વિલિંગ હાર્ટ, હૃદયની ઈચ્છા હોય તેના માટે કંઈ અશક્ય છે નહીં. અધર એટલે બીજા. હી રેઝડ વન આર્મ એન્ડ ધેન ધ અધર. તેણે એક હાથ ઊંચો કર્યો અને પછી બીજો. પછી આવશે નંબર 16 1. વન ઓફ ધ બોય ટ્રિપ્ડ ઓવર એન્ડ ક્રેશ્ડ ઇન્ટુ અ ટ્રી. તેઓમાંનો એક છોકરો
વન, લપસી ગયો, લપસીને લપસી ગયો અને ઝાડ પર પડી ગયો એમ સમજવાનું, ઝાડ સાથે અથડાઈ ગયો. crashed into a tree. નંબર 17, someone એટલે કોઈ. there is someone at the door, એટલે દરવાજા પાસે કોઈક છે, કોઈ ડેફિનિટ નથી, ઇનડેફિનિટ. સમથિંગ એટલે કંઈક. સમથિંગ મેક્સ મી વોન્ટ ટુ ડાન્સ, એટલે કંઈક છે જે મને ડાન્સ કરવાની ઈચ્છા કરાવે છે. તો આ 18 હતા સિંગ્યુલર પ્રોનાઉન. હવે આવશે બહુવચન ઇનડેફિનિટ પ્રોનાઉન. આ 6 છે. આ બહુવચન લખેલું, આ બધા બહુવચન છે. તો સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ પ્રમાણે મોટાભાગે વર્બ છે એ પ્લુરલ મૂકવાનું છે. બોથ એટલે બંને, બોથ આર ગિલ્ટી, બંને ગુનેગાર છે. ફ્યુ થોડા. A few of the justice voiced their opposition. થોડાક જ ન્યાયાધીશોએ પોતાના વિરોધને અવાજ આપ્યો એમ કહ્યું. વિરોધને, પોતાના વિરોધને કંઠ આપ્યો કે અવાજ આપ્યો કે એમ કહી શકાય. ફ્યુઅર થોડા. ફ્યુઅર આર સ્મોકિંગ ધીઝ ડેઝ. ફ્યુઅર આર સ્મોકિંગ, થોડાક જ હવે સ્મોકિંગ એટલે કે બીડી કે સિગરેટ પીવે છે એમ કહી શકે આજકાલે. મેની એટલે ઘણા. મેની પીપલ ફીલ, ઘણા લોકો માને છે ધેટ ધ લો શુડ બી ચેન્જ, કાયદો છે એ બદલવો જોઈએ. અધર એટલે બીજા. ડિપેન્ડ ઓન અધર્સ એન્ડ યુ ઓલવેઝ રિપેન્ટ, બીજા પર આધારિત રહેશો તો હંમેશા શું થશે, તમારે પસ્તાવાનો વારો, રિપેન્ટ. સેવરલ કેટલાક. તો સેવરલ લેટર્સ અરાઇવ્ડ ધીસ મોર્નિંગ, કેટલાક પત્રો આ સવારે આવ્યા. તો આ હતા પ્લુરલ છે. બંને આવશે, સિંગ્યુલર અને પ્લુરલ એવા ઇનડેફિનિટ પ્રોનાઉન છે, એટલે કે બોથ સિંગ્યુલર એન્ડ પ્લુરલ. બંને એકવચન અને બહુવચનના સંદર્ભમાં વપરાય છે. બંને કઈ રીતે વપરાય છે, તો કે એકવચન અને બહુવચનના સંદર્ભમાં વપરાય છે. તો હવે અહીં જોઈએ ઓલ એટલે બધા. ઓલ ઓફ ધ ન્યૂઝપેપર શોક, ઓલ ઓફ ધેમ આર એક્સપર્ટ્સ ઇન ધેર ચોઝન ફિલ્ડ. તો જ્યાં પ્લુરલ વેર. ઓલ પ્રેસ ઇઝ ગુડ, જો એની પ્રેસ ઇઝ ગુડ પ્રેસ, એની વિલ ડુ. એની એટલે અહીંયા કોઈ, અહીંયા સિંગ્યુલર તરીકે વપરાણું છે. મોર એટલે વધારે. મોર વેર ઇગ્નોર્ડ, મોર ઇઝ બેટર. જો અહીંયા વેર વપરાણું, અહીંયા છે વર્બ છે એ ઇજ છે. એકનું એક મોર છે, અહીંયા પ્લુરલ, અહીંયા સિંગ્યુલર છે. પછી મોસ્ટ એટલે મોટા ભાગના. તો મોસ્ટ વોઝ રોટન, મોસ્ટ વુડ એગ્રી. તો અહીંયા છે મોસ્ટ વોઝ રોટનમાં વોઝ છે એ સિંગ્યુલર છે, મોસ્ટ વુડ એગ્રી. હવે આવશે નન, કોઈ નહીં. નન ઓફ અસ વોઝ ગોઈંગ ટુ ધ પાર્ટી. નન ઓફ અસ એટલે કોઈ પણ જવાનું નથી. તો નન અને અહીંયા વોઝ છે. સી વેઇટેડ ફોર એ રિપ્લાય બટ નન કેમ, પણ કોઈ રિપ્લાય આવ્યો નહીં એમ કહેવા માગે છે. હવે આવશે નંબર 6, સમ કેટલા. ધેર ઇઝ સમ, વી શોડ ધેમ સમ ઓફ અવર ફોટોઝ. હિયર ઇઝ સમ, આ રહ્યા થોડાક. વી શોડ ધેમ સમ ઓફ અવર ફોટોઝ. હવે નંબર 7, સચ એટલે આવી. સચ ઇઝ લાઈફ, આવી જિંદગી છે. સચ વેર ધ જોય, આવા આનંદ. તો અહીંયા વેર છે, અહીંયા ઇજ છે. તો આ સબ્જેક્ટ
અને વર્બ એગ્રીમેન્ટ પ્રમાણે એનું છે એ વર્બ મુકાય છે. તો આ તો તમારો પ્રોનાઉન પાર્ટ 3 અને પ્રોનાઉન નંબર ઇનડેફિનિટ પ્રોનાઉન અહીં પૂરો થાય છે.